હેલો ગાઈસ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. રોજે આપણે છે ને હેલ્ધી ડીશ જોતા હોઈએ છીએ, પણ આજે હું લાવી છું તમારા માટે કાજુ કળીનું શાક. એ પણ મારી રીતથી. ઘણા બધા એની રીતથી બનાવતા હોય છે અલગ, પણ મેં જ્યારે પહેલી વખત બનાવ્યું ને ત્યારે મને એનો ટેસ્ટ બહુ જ ભાવ્યો હતો. તો એ ટેસ્ટ હું તમારી સાથે શેર કરવા માંગુ છું અને તમે કોમેન્ટ કરીને પણ કહી શકો છો કે તમે કઈ રીતથી બનાવો છો ને તે. તો ચાલો હું તમને બતાવી દઉં કે આપણે એમાં શું શું વસ્તુ લેવાની છે ને એ. તો જો એમાં છે ને 2 ટમેટા લઈ લીધા છે, 1.5 નંગ કાંદો છે ને 8 થી 10 કળી લસણની છે, 2 મરચી છે, થોડોક આદુનો કટકો છે અને આ ફાડા લઈ લીધા છે જેને આપણે છે ને બટરની કે ઘીની અંદર શેકી લેવાના છે. અને સ્પેશિયલી મેં છે ને જાનકીનો મસાલો લઈ લીધો છે અને આ છે ને 5 થી 6 વ્યક્તિ માટે છે, આરામથી થઈ જશે. તો ચાલો આગળ હું તમને બતાવું કઈ રીતના કરવું ને તે. હવે તો મેં છે ને સૌપ્રથમ પહેલાં અહીંયા છે ને પરોઠાનો લોટ બાંધી લીધો છે, કેમ કે આપણું શાક રેડી થઈ જાય ને ત્યાં સુધીમાં સરસ એવો છે ને કૂણપ પણ આવી જાય અને આપણા પરોઠા એકદમ સરસ એવા બને ને એટલા એ માટે. તો જો એને મેં છે ને સરસ એવો બાંધી અને તેલ લગાવી અને મૂકી દીધો સાઈડમાં. પછી આપણે છે ને પેલો જે જાનકીનો મસાલો છે ને એને આપણે છે ને સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ બનાવવા માટે તમારે દૂધનો ઉપયોગ કરવાનો છે. ઓલરેડી છે ને એના પેકેટની અંદર બધું લખેલું જ હોય છે તમારે કઈ રીતના અને કેટલું દૂધ યુઝ કરવું ને તે, બરાબર છે. અને હા, એની અંદર મેં થોડીક અહીંયા છે ને સાકરનો ઉપયોગ કર્યો છે, કેમ કે અમે રેગ્યુલર છે ને ખાવાની અંદર સાકરનો ઉપયોગ કરીએ છીએ. જો તમે ખાંડ ખાતા હોય તો અડધી ચમચી જેટલી ખાંડ પણ તમે નાખી શકો છો. અલગ ટેસ્ટ અને બહુ મસ્ત લાગે છે ને એના માટે. પછી જુઓ મેં અહીંયા 1 ચમચી છે ને સરસ એવું ગાયનું ઘી લઈ લીધું છે. તમે કોઈ પણ ઘીની અંદર બનાવી શકો છો અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો. પછી આપણે એને છે ને ધીમા તાપે એકદમ સરસ એવા બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે કાજુને શેકવાના છે. હવે કાજુ આપણા શેકાય ને ત્યાં સુધી આપણે પનીરના નાના નાના એવા કટકા કરી લઈએ. બંનેને ઘણા લોકો છે ને એમને કાચા પણ રાખતા હોય છે, મતલબ શેકતા નથી અને એમને શાકમાં ઉપયોગ કરે છે. તો એના કરતાં તમે એક વખત છે ને આવી રીતના શેકીને પછી શાકની અંદર ઉપયોગ કરજો. તમે અસલ બહારનું ખાતા હોય ને એવો જ તમને ટેસ્ટ લાગશે. તો મેં અહીંયા પનીર અને કાજુ બંનેને સરસ એવા શેકી લીધા છે, તમે જોઈ શકો છો. ઘણી વખત કેવું થાય ખબર, આપણે છે ને ઘણા લોકો બનાવતા હોય છે અલગ અલગ રીતે, પણ હું જે બનાવું છું ને એ એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ હકીકતમાં ઘરના બધા વ્યક્તિને સરસ એવું ભાવશે. અને આપણે અહીંયા એકદમ ઓછા તેલ ઘીનો ઉપયોગ કરીને જ બનાવવાનું છે. 5-6 વ્યક્તિ માટે નોર્મલી આપણે ઉપયોગ કરશું 1 ચમચી ઘી, એક પાવરું તેલ અને 1 ચમચી જેટલા બટરનો. બસ આટલાની અંદર જ આપણું સરસ એવું શાક બની જાય છે. અને હા, આનો કલર પણ સેમ હોટલ જેવો જ આવે છે, તમને હું આગળ બતાવું ને એમાં તમે જોઈ શકો છો. તો જુઓ આપણા સરસ એવા પનીરના કટકા પણ રેડી થઈ ગયા છે અને આ બ્રાઉન કલરના તમને જોઈ શકો છો દેખાય છે. જો તમારે મોટા રાખવા હોય તો તમે મોટા પણ સાઇઝની અંદર રાખી શકો છો, પણ મને નાના વધારે ભાવે એટલે મેં નાના એવા કટકા રાખેલા છે. તો આપણે ધીમે ધીમે કરતાં બધા જ આપણે સરસ એવા એને નિતારી લેવાના છે ઘીની અંદરથી. હવે આપણે આ જે ઘી હતું એની અંદર જ 1 પાવરું તેલ નાખી દેવાનું છે અને પછી બધા આપણે મસાલા એડ કરી દેવાના છે. તો સૌ પ્રથમ મેં જીરાનો ઉપયોગ કર્યો છે, જીરું એડ કર્યું, પછી હિંગ, પછી આપણે છે પછી તમાલપત્ર, લવિંગ, બાદિયા, મરચી અને જાવિત્રી કહેવાય ને સુગંધ માટે એ પણ એડ કર્યું છે. અને હા, અહીંયા સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ છે આપણી એલચી. એલચીના 3 થી 4 દાણા જરૂરથી એડ કરજો. તમારું શાક તમે જેવું હોટલમાં બહાર ખાતા છો ને એવો જ તમને ટેસ્ટ આવશે ને બહુ જ મજા આવશે. તો એ ભૂલવાનું નથી તમારે એને એલચીના 3 થી 4 દાણા જરૂરથી એડ કરવાના છે. અને પછી બધું જ એવું મિક્સ કરી અને થોડુંક એવું સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને આપણે આને સરસ એવું કૂક થવા માટે મૂકી દેવાનું છે. ઘણા લોકો કાચી ગ્રેવી પણ કરતા હોય છે, પણ આ એક વખત કાચી ગ્રેવી કરતાં તમે આને શેકી આપણે કહેવાય ને કે વઘાર કરીને ગ્રેવી કરજો, બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે ને એકદમ અલગ લાગે છે. કાચી ગ્રેવીની અંદર કેવું આપણે કાઠિયાવાડી ચણાનું શાક બનાવતા હોય ને કેમ આપણે ઉપયોગ કરતા હોય એના જેવું લાગે છે ટેસ્ટ અને સ્વાદમાં પણ. તો તમે છે ને એના બદલે આનો ઉપયોગ કરી શકો છો. અને હવે બધા જ મસાલા આપણે રહેવા દેવાના છે, ખાલી મેં તમાલપત્ર છે ને એ કાઢી લીધા છે. તો સરસ એવા આપણે એને છે ને થોડુંક ઠંડુ થાય ને એ પછી આપણે એને પીસી લેવાનું છે. એકદમ સરસ એવું હાવ એટલે આમ કહેવાય ને કે એકદમ રાહ જેવું થઈ જાય ને એટલું આપણે એને પીસી લેવાનું છે. અધકચરું નથી પીસવાનું, એકદમ બેટર ટાઈપનું થઈ જવું જોઈએ, બરાબર છે. પછી જુઓ
મેં અહીંયા 1 ચમચી જેટલા બટરનો ઉપયોગ કર્યો છે. નથી આપણે વધારે તેલ બટર કે એવું કોઈ જ વસ્તુ આપણે ઉપયોગ નથી કરવાનું. અને હવે આપણે આની અંદર કોઈ પણ જાતનો મસાલા પણ એડ નથી કરવાના. મેં અહીંયા નોર્મલી ખાલી કહેવાય ને કે જે ગ્રેવી કરી હતી ને, જે બટર આપણું છે ને મેલ્ટ થઈ જાય ને પછી જે ગ્રેવી કરેલી હતી ને આપણે એને સરસ એવી એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી પણ એકદમ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે. અને હું કહું ને તો આ શાકને બનતા 30 મિનિટ જેટલો જ સમય લાગે છે. જો તમારી પાસે બધી વસ્તુ હોય ને તો 30 મિનિટની અંદર તમે આરામથી આ સરસ મજાનું શાક હોટલ જેવું ઘરે બનાવીને ખાઈ શકો છો. તમે જોઈ શકો છો. અને જો એવું લાગે તો તમારે છે ને ગ્રેવી ઠરી જાય ને પછી એની અંદરથી એલચીના દાણાને પાંદડા અલગ કરી દેવાના છે. મારે રહી ગયા હતા એટલે ઉપર તમને દેખાય છે, બરાબર. હવે જો આપણે જે ગ્રેવી પલાળી હતી ને એને પણ તમારે થોડીક છે ને આપણે કહેવાય ને સરસ એવી એડ કરી દેવાની છે. અને જો તમે ઢીલું શાક ખાતા હોય તો એવું, અને થોડુંક ગ્રેવીવાળું શાક ખાતા હોય ને તો તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે. મેં અહીંયા છે ને પાછળથી થોડોક અડધા ગ્લાસ જેટલો પાણીનો ઉપયોગ કર્યો હતો. તો પણ આપણું શાક થોડુંક કેવું કહેવાય કઠણ જેવું થઈ ગયું હતું, બરાબર છે. હવે 5 થી 10 મિનિટ આપણે સરસ એવું ચોડવ્યા પછી ધીમા ગેસે તે, અને પછી આપણે એની અંદર કાજુનો ઉપયોગ કરી દેવાનો છે. કાજુ પનીર જે આપણે એડ કર્યું હતું ને બધું સરસ એવું એડ કરી અને મિક્સ કરી દેવાનું છે. અને હલાવતા રહેવાનું છે સતત. મેં અહીંયા થોડીક એવી કાશ્મીરી મેથીનો પણ ઉપયોગ કર્યો હતો. એને બંને હાથેથી સરસ એવી ચોળી થોડીક એવી અડધી ચમચી જેટલો તે ઉપયોગ કર્યો હતો. અને પછી સરસ એવું આપણે એને છે ને મિક્સ કરી લેવાનું છે, બરાબર. હવે મેં શાકની અંદર મલાઈનો પણ ઉપયોગ કરેલો છે. તો મેં અહીંયા અમૂલની ફ્રેશ ક્રીમ હોય ને એનો ઉપયોગ કર્યો છે. તમે જો ઘરે દૂધ હોય અને અથવા જો તમે દૂધ બહારથી લાવતા હોય અને મલાઈ કાઢતા હોય ને તો એ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો. બહુ મસ્ત ટેસ્ટ લાગે છે. જરૂરથી ઉપયોગ કરજો આનો, એકદમ ટેસ્ટી બનાવવા માટે. અને પછી જો સરસ એવું આપણે છે ને શાક એકદમ બનીને રેડી છે. હવે આપણે લાલ મરચીનો ઉપયોગ કરશું. તો એના માટે મેં જો કડાઈમાં 1 ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને એને ગરમ કરી લેવાનું છે. એમાં 1 ચમચી મેં ગરમ મસાલો અને 2 નાની ચમચી જેટલા મેં મરચું પાવડર એડ કરી અને સરસ એવું આપણે છે ને શાકને વઘાર આપી દીધું છે. તો શરૂઆતમાં જોતાં તમને એવું લાગશે કે આ તો બળી ગયેલાનો સ્વાદ આવશે, કેમ કે તેલ મારું વધારે આવી ગયું હતું ને એટલે, પણ એવું કાંઈ નહોતું થયું. બહુ મસ્ત ટેસ્ટ હતો અને તીખામાં અને સ્વાદમાં બરોબર પરફેક્ટ જ હતું. પછી મેં પાછળથી કોઈ જ પણ જાતના મસાલા એડ નથી કર્યા. તો તમે જોઈ શકો તો શાક મારું બહુ મસ્ત બનીને રેડી થયું છે. કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કરજો. જો આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મોકલી દેજો તમારા ફેમિલી ફ્રેન્ડને કે જે લોકોને પંજાબી ખાવાનો બહુ શોખ હોય અને વારે ઘડીએ પંજાબી લોકોએ બહારથી મગાવીને ખાતા હોય તો એક વખત આ સ્ટાઇલથી ઘરે જ બનાવજો. એકદમ મસ્ત અને ટેસ્ટી બને છે. તો મળીશું નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.